હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપની આવનારી કોઈ પણ પરીક્ષા ગુજરાત સરકારની હોય કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય, આપણું આ 6:30 વાગ્યાનું સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ રોજ 6:30 વાગે લાઈવ પ્રીમિયર જોઈ લેવું. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને મૂળભૂત ફરજોની ચર્ચા, જેમાં આપણે પહેલા રાની માસીની ચર્ચા કરી રહ્યા છે, જેમાં આપણે લાસ્ટ સેશનમાં 44માં અનુચ્છેદ પછી આપણે લાસ્ટ સેશન પૂર્ણ કર્યું હતું. ભગવાનના દર્શન કરી જય શ્રી શ્યામ. અને મારો નાનકડો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડમાં નીચે આપેલી એક્ઝામિનેશન મેં ક્લિયર કરેલી છે. સાથે સરળ પાઠશાલા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી રહી, જેમાં તમને તમારી પરીક્ષાની તમામ તૈયારી માટેના કોન્ટેન્ટ મળી રહેશે. અને અમારી એપ્લિકેશન ફેન કોલને ડાઉનલોડ કરો, જ્યાં તમારા તમામ પ્રકારના ડાઉટ અમે 1-to-1 વિડીયો કોલ થકી શોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. કોઈ ચાર્જ અહીંયા અમે તમારી પાસેથી લેતા નથી. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો મહત્તમ લાભ લેવો. આર્ટિકલ 44 સુધી ભણી ગયા હતા આપણે. આર્ટિકલ 45 થી ચર્ચા કરવાની હતી. હવે ચલો ભાઈ, તો અનુચ્છેદ 45, બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. ફ્રી એજ્યુકેશન ટુ ઓલ ચાઇલ્ડ્સ, ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન જે આપણે કહીએ છીએ તે છે. 6 વર્ષની ઉંમર સુધીના બાળક માટે વિનામૂલ્યે અનિવાર્ય શિક્ષણની વ્યવસ્થા કરશે. 0 to 6 years. બરાબર. 86મો સુધારો 2002 છે, એ મુજબ આ સ્થિતિ છે તે ઉમેરવામાં આવી હતી, તમને ખ્યાલ હોય તો. રાઈટ. અનુચ્છેદ 46 ની જો વાત કરતા હોય આપણે, તો ભાઈ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોની ઉન્નતિ, તેમને સામે થતા શોષણની સામે એમને રક્ષણ આપવાની જોગવાઈ છે. બરાબર. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે, તમારે ધ્યાનમાં રાખવાની છે. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ધ્યાનમાં રાખીશું, કારણ કે આમાંથી આપણને પ્રશ્નો સરસ મજાના એવા પૂછાય છે. તો આપણી ભૂલ ન થાય, આપણે ધ્યાન રાખીએ. અનુચ્છેદ 45-46 એકવાર ફટાફટથી તમે 10 સેકન્ડમાં રીડ કરી લો. આપણે આગળ વધીએ છીએ. જલ્દીથી રીડ કરી લો ભાઈ. ચલો. ઓકે સાહેબ, ઠીક છે. તો તમારે વાંચી લેવાનું થાય. આવી રહ્યો હું જેમ કહું ને એમ તમારે બધું વાંચી લેવાનું ભાઈ. પછી કેવું થાય કે બધું ખીચડી થશે છેલ્લે તમારે. રાઈટ. જોઈ લો અહીંયા. એવરી ચાઇલ્ડ હેઝ અ રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. શું લખ્યું છે ભાઈ અહીંયા? બધા જ જે બાળકો છે એને અધિકાર છે, બરાબર, કે એમને શું થાય ભાઈ? ફ્રી અને કમ્પલસરી એજ્યુકેશન મળે. થોડું અહીંયા તમને કમ્પેરિઝન કરાવી દઉં. અનુચ્છેદ 21 એ પણ તમે ભણી ગયા છો, બરાબર, જે આપણો મૂળભૂત અધિકાર છે. એમાં પણ આપણે એ જ કીધું ને કે ભાઈ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે. અહીંયા 0 થી 6 વર્ષ અહીંયા ઉંમર આપી છે, અને અહીંયા 6 થી 14 વર્ષના બાળકો છે એના માટેની જોગવાઈ છે. 86મો સુધારો 2002 ની અંદર જ છે કે ભાઈ એમને મફત અને ફરજિયાત શિક્ષણ મળે. તો આર્ટિકલ 21A માં 6 થી 14 વર્ષના બાળકો છે એની વાત કરી છે, અને અહીંયા 0 થી 6 વર્ષના બાળકો છે. પણ આ કેવું છે? આ મરજિયાત પાઠ છે. આમાં તમે કમ્પલસરી ના કહી શકો ભાઈ મારા બાળકને મફત ભણાવો જ. જ્યારે 21A ની વાત એવી છે કે ભાઈ હા, મારો અધિકાર છે, મને શિક્ષણ મળવું જ જોઈએ. અહીંયા અનિવાર્ય શિક્ષણની વ્યવસ્થા કરશે. વસ્તુ સમજો અહીંયા. એટલે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે, ફરજિયાત નથી, એ મરજિયાત છે. એ તમને સલાહ સૂચન આપે છે. અનુચ્છેદ 47 ની જ્યારે વાત કરતા હોય તો ભાઈ પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની, જાહેર આરોગ્ય સુધારવાની વાત છે. તો અહીંયા ભાઈ દારૂબંધીની વાત તો આવે જ. માદક પીણા અને આરોગ્યને હાનિકારક કરતા પદાર્થોનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાનો કાયદો, બરાબર, દારૂબંધી પર ખાસ કરીને અનુચ્છેદ 47 ની અંદર છે. તમારું જીવનનું ધોરણ ઊંચું લાવવું હોય, પોષણનું સ્તર ઊંચું લાવવું હોય, તો ડેફિનેટલી આ બધા માદક પીણા અને આરોગ્યને હાનિકારક પદાર્થ છે તેનો ઉપયોગ ના થવો જોઈએ. બરાબર. જો થાય તો ભાઈ પછી એના પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરવી જોઈએ. એવું અનુચ્છેદ 47 માં કીધું છે. અનુચ્છેદ 48 ની જ્યારે વાત કરીએ તો ભાઈ ખેતી અને પશુપાલન અંગેની વ્યવસ્થા, આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે ખેતી અને ઢોર ઉછેરની વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયત્ન કરશે ભાઈ. શું કરશે? રાજ્ય પ્રયત્ન કરશે. રાઈટ? યસ. અહીંયા જ્યારે ખેતી અને પશુપાલન આવે તો અહીંયા ગૌ હત્યા પર પ્રતિબંધ છે. તે વસ્તુ તમારે ખાસ નોંધ લેવાની થાય. બરાબર. ગૌ હત્યા પર પ્રતિબંધ છે, તેના પર આપણે ખાસ જોગવાઈ અહીંયા ધ્યાનમાં રાખીશું.
રાઈટ, ગૌ હત્યા પર પ્રતિબંધ 48 નંબરના અનુચ્છેદમાં 47 નંબરમાં દારૂબંધીની વાત છે. 48A નંબરનો અનુચ્છેદ શરૂઆતી ઉંમરે વન્ય જીવોને કુદરતી પર્યાવરણ રક્ષણ અને જતન કરવાની અહીંયા વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 48A. ફોટોમાં જોઈ શકો છો તમે અહીંયા પ્રકૃતિ અને પ્રાણીઓ. તમે અહીંયા આધુનિક ઢબની જે ખેતી છે તમે જોઈ શકો છો. બરાબર, ગાય માતા તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, ગૌ હત્યા પ્રતિબંધની વાત છે. રાઈટ, 48માં 47માં દારૂબંધીની વાત છે. અહીંયા તમે ચેકઆઉટ કરી શકો છો. અહીંયા જુઓ જરા તમે કેટલા બધા દેવી દેવતાઓ છે ગાયની અંદર, જુઓ જરા. રાઈટ, ઘણા બધા છે. તમારે કાઉન્ટિંગ કરવા હોય તો તમે નામ લખી શકશો નીચે, જો તમને ખ્યાલ આવશે. રાઈટ, 33 કોટી દેવી દેવતા આપણે કહેતા હોઈએ છીએ. એમ અનુચ્છેદ 49 ની જ્યારે વાત કરતા હોય તો રાષ્ટ્રીય મહત્વના સ્મારક સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવું. અનુચ્છેદ 50 એમ કહે છે કે ભાઈ ન્યાયતંત્રનું કારોબારીથી વિભાજન. અને અનુચ્છેદ 51 એવું કહે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની વાત છે તે કરવામાં આવી છે અનુચ્છેદ 51માં. રાઈટ, તમે ફોટોમાં જોઈ શકો છો કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે. તો ભાઈ એ 3 પાર્ટમાં વહેંચાયેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ, આવા 3 પાર્ટની અંદર જોડાયેલું છે. તમે લેજિસ્લેટિવ પાર્ટને પાર્લિયામેન્ટની અંદર છે તે વિભાજિત, અને પછી એને 2 ભાગમાં રાજ્યસભા, લોકસભા. એક પ્રેસિડેન્ટ જે છે એ એક્ઝિક્યુટિવ પાર્ટની અંદર જોવા મળે તમને, અને જ્યુડિશિયલ પાર્ટની અંદર સુપ્રીમ કોર્ટ છે એ હાઈએસ્ટ વર્ચસ્વ ધરાવે છે એવું આપણે અહીંયા કહી શકીએ. ક્લિયર કટ છે બધાને? પછી ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ છે. બરાબર, તો આપણે અહીંયા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ અનુચ્છેદ 51 ની અંદર તમને જોવા મળે. અને આપણા વિશ્વ વિરાસતના જે સ્થળો છે, આપણા ભારત દેશના જે સ્થળો છે એ બધાનું રાષ્ટ્રીય મહત્વના સ્મારક સ્થળ અને વસ્તુનું રક્ષણ કરવું એ આપણી ફરજ બને છે અનુચ્છેદ 49 પ્રમાણે. રાઈટ, પછી જે અલગ અલગ કેટેગરી છે ડીપીએસપી માટેની, તો સમાજવાદી જે વિચારધારા છે, સમાજવાદી વિચારધારા બરાબરથી સમજી લેજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સમાજધારી વિચારધારા છે કયામાં છે? તો આર્ટિકલ 38, 39, 39, 41, 42, 43, 43 અને આર્ટિકલ 47 નો ફર્સ્ટ પાર્ટ છે જે સમાજવાદી વિચારધારા. ગાંધી વિચારધારા કઈ છે? તો ગાંધી વિચારધારામાં 40, 43, 43B, 46, 47 પાર્ટ સેકન્ડ અને 48. રાઈટ, જે ફર્સ્ટ પાર્ટ છે સમાજવાદી, સેકન્ડ પાર્ટ છે તે ગાંધીવાદી. લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, લિબરલ વાળું તો ભાઈ 44 નંબર, 45 નંબર, 48, 48, 49, 50, 51. લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ રહ્યો. આમ 3 ડિફરન્ટ કેટેગરીઝ છે જે જોડકામાં ખાસ પૂછાતી હોય છે. રાઈટ, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. મૂળભૂત ફરજ ટોપિક આપણે આમાં નહીં લઈએ કારણ કે મૂળભૂત ફરજ ટોપિક પછી આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં મિક્સ થઈ જતો હોય છે, તો આપણે એને એ નથી કરવાનું. આપણે નેક્સ્ટ ક્લાસમાં મૂળભૂત ફરજને સારી રીતે ભણીશું. બરાબર, આપને આ જે સ્ટડીની મારી મેથડ છે કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો. જેટલું પણ કોન્ટેન્ટ આપું છું, કોન્ટેન્ટમાં તમને મજા આવે છે કે કેમ, તમને ખ્યાલ આવે છે કેમ, તેનું પણ તમે કમેન્ટ જરૂરથી આપશો. અમારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસીમાં જોડાઈ જાઓ. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા અને ફેનકોલને ડાઉનલોડ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.